અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 30,000થી વધુ હેક્ટર જમીનમાં બટાકા પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ જિલ્લામાં પાક તૈયાર થઈ જતા ખેડૂતો હાલ બટાકા પાકની લણણી અને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે. પરંતુ વાવેતર બાદ સતત બદલાતા વાતાવરણ તેમજ પાકમાં સુકારો તેમજ કેટલાક વિસ્તારોમાં બળિયા જેવો રોગ આવતા બટાકાના ઉત્પાદન ઉપર અસર થઈ છે. હાલ ખેડૂતોને તેમના ધારણા કરતાં 30% જેટલો ઉતારો ઓછો ઉતરી રહ્યો છે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પણ આ વર્ષે બટાકાનું વાવેતર કરે ને તરત વરસાદ પડ્યો, પછી આખા વર્ષમાં વાતાવરણનું ચેન્જિંગ ચાલુ રહ્યું. ઠંડી ગરમી, એટલે આ સાલ ઉત્પાદનમાં 25% જેવો દેખીતો ફરક છે. અને અત્યારે બટાકા ચાલુ જ છે, 25% ઉત્પાદન કપાતમાં જ આવે છે. એટલે આ સાલ ખેડૂતોને નુકસાન ઘણું છે. કપાત આવવાના કારણે ફૂગના રોગો, પછી બળિયા એવા છે. વરસાદ પડ્યો એટલે પેલું ઉગાવવામાં તકલીફ પડી, એટલે 25%નો ડિફરન્સ. બટાકામાં બળિયા આવવાના કારણે બટાકા પર ટપકીઓ પડી ચૂકી છે, જેથી ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર સતાવી રહ્યું છે. હાલ બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે અને હજી પણ 50%થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે. જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે, જેથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે. હાલમાં હવામાન પલટાતા ખેડૂતોએ બટાકાનો માલ ભેગો કરી કોલ્ડ સ્ટોરેજમાં અથવા સલામત સ્થળ પર ખસેડવાની કવાયત કરી રહ્યા છે. ચાલુ સાલે ગુજરાતની અંદર પાછોતરો સુકારો આવવાથી બટાકાના પાકની અંદર ખેડૂતોને મોટા ભાગે નુકસાન આવ્યું છે. અમારા વિસ્તારમાં પણ ઓછા વધતા પ્રમાણમાં 10% જેટલું ઉત્પાદનની અંદર અસર પડી છે. અમુક વિસ્તારની અંદર વડાગામની વિસ્તારની અંદર વાત કરું, ધનસુરા હિંમતનગરની વાત કરું, રાણાસરની વિસ્તારની વાત કરું, તો મોટા ભાગે પાછોતરો સુકારાના કારણે ખેડૂતોને બહુ મોટું સહન કરવાનું આવ્યું છે. ચાલુ સાલે કપાસની અંદર પણ ભાવ ઓછા મળ્યા છે. બટાકાની અંદર ઉત્પાદન ઓછું મળવાથી ખેડૂતોને બહુ મોટી તકલીફ ઊભી થઈ છે. પણ છતાં પણ કુદરતને આધારિત ખેતી છે, ખેડૂતને સહન કર્યા વગર છૂટકો નથી અને અમે લાગેલા રહીએ છીએ.